કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। વાલિયા તાલુકાની ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડની ખેડૂત પ્રતિનિધિ સભા યોજાઈ હતી, જેમાં અંકલેશ્વર, વાલિયા, માંગરોળ, ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ, હાસોટ, નર્મદા જિલ્લાના ખેડૂતો આ સંસ્થામાં પોતાની શેરડીનું વાવેતર કરતા આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને આ સુગર અંગેના ઘણા પ્રશ્નો મૂંઝવી રહ્યા છે। ગત વર્ષ દરમિયાન 2 લાખ ટન શેરડીનું પિડાણ કરવામાં આવ્યું હતું। ખેડૂતોને 75 રૂપિયા પ્રમાણે જે કાપવામાં આવ્યા હતા, 6% વ્યાજ સહિત ખેડૂત સભાસદોને ચૂકવવામાં આવશે। ખેડૂતોના ઘરે પહોંચી સમજાવવામાં આવશે, જેથી 5 લાખ ટન શેરડીનું પિડાણ થશે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કુલ સભાસદોની સંખ્યા 11,000 હતી, જે વારસાઈથી વધીને 19,000 ઉપરાંત થઈ જવા પામી છે। વટારિયા સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મરડા, વાઇસ ચેરમેન યુગેન્દ્રસિંહ મરડા તથા સંસ્થાના ડિરેક્ટર નિપુલભાઈ પટેલ, ચંદન વસાવા, જીતેન્દ્રસિંહ કંટવા, ધર્મેન્દ્રસિંહ તવરા સહિત માજી ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં સભાસદો પણ હાજર રહ્યા હતા। આમ ગ્રામ પ્રતિનિધિ અને ખેડૂતની સભા શાંતિપૂર્ણ સંપન્ન કરવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, આજે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી સુગરની અંદર ગામ પ્રતિનિધિ અને દરેક ગામના આગળ પડતા સંસ્થાનો હિત ધરાવતા આગેવાનોની એક મિટિંગ રાખેલી। એમાં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આજે હાજરી આપી આજે પુરવાર કર્યું, બતાવ્યું કે આ સંસ્થા સાથે લાગણીથી અમે લોકો બી જોડાયેલા છે અને આવનારા સમયમાં તમે લોકો જે કંઈક આ શેરડીનું વાવેતર વધારવા માટે ગામે ગામ ફરવાના છે, અમે તમને દિલથી સપોર્ટ કરશું એવી લાગણી આજે દેખાઈ રહી છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। આ સંસ્થા ચાલુ થઈ ત્યારે 11,000 થી 12,000 સભાસદો હતા, એ આજે સભાસદોની સંખ્યા બી આજે 19,000, આશરે 19,000 સભાસદની આ બનેલી સંસ્થા આવનારા સમયમાં આ સંસ્થા ફૂલે ફાલે, આ સંસ્થાની પર લાગેલું ગ્રહણ દૂર થાય અને સંસ્થા ખૂબ મજબૂત થાય, એના માટે થઈને સરકારે હમણાં નવી બનાવેલી કમિટીમાં અનુભવી અને સંસ્થાનું હિત ધરાવનારા સભાસદોને કમિટીની અંદર ડિરેક્ટર તરીકે લીધા છે। એ લોકો બી તન મન ધનથી કામ કરવાની નિષ્ઠા સાથે ભેગા મળ્યા છે અને ભેગા મળી અને આવનારા સમયમાં સંસ્થાના હિતમાં સારું કામ કરશું। આટલું કહી વિરમું છું। જય સહકાર, જય ગણેશ। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।